કાલે આવો ને, ચોથા ચેપ્ટરના કાલે નહીં પરમ દિવસ ચોથા ચેપ્ટરના જે MCQ છે ને, સોરી આ થિયરી જે કરતા આવું છું, જોઈને આવું છું. ટાઈમ તો મળશે ને, ઇક્વેશન જોઈને આવું છું. જે ટોપિકમાં જ્યાં હમદની પર પાછા પૂછી લેજો. આમાં જોઈ લેજો, આ બધું આપણે ભણેલા હતા તે જ છે. મેં મોકલી આપ્યું છે શિવમ. ઇન્ડક્ટર, ગ્રોથ ઓફ કરંટ, ડીકે ઓફ કરંટ, આ બધું આપણે ભણેલા હતા. મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ, આ એક વસ્તુ મેં જ્યારે કરાવેલી ત્યારે મેં આવું કીધું હતું. તીરથ ખાલી માઉસ આપી કે C1 અને C2 બે કોઇલ હોય તો ટોટલ ફ્લક્સ લિંકેજ ખાલી પહેલી કોઇલનું ગણીએ ને તો Φ1 L1 I1 પ્લસ MI2. ખબર ને, એક તો પોતાનું, બંનેમાં જો બેટરી છે યાર, બંનેમાં બેટરી છે તો આનું પોતાનું ફ્લક્સ N5 ઇઝ ઇક્વલ ટુ Li અને આનું બીજાનું પણ ફ્લક્સ N5 ઇઝ ઇક્વલ ટુ MI2. અલા ભાઈ, આ મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સને લીધે ફ્લક્સ અને આ સેલ્ફ ઇન્ડક્શનને લીધે. હવે ટોટલ EMF તમારે ગણવું હોય ને તો માઇનસ L1 di1/dt પ્લસ M di2/dt. પણ હવે છે ને આ ક્વેશ્ચન વધારે પૂછાય. હમણાં એ પૂછાયેલા હતા JEE મેઇનમાં 2024માં, હમણાં તો દેખાયો નથી. પણ સમજી લેજો, કરંટ આમ જાય છે, આંટા ખાસ જોજો, આંટામાં આંટા જોવાના, આમ જાય છે. આનું ફિલ્ડ અહીં તમને ફિલ્ડ આપી દીધું હશે, એમણે એરો બતાવ્યો હશે. આ શાનો એરો છે? મેગ્નેટિક ફિલ્ડનો. લક્ષ્ય આનો પણ મેગ્નેટિક ફિલ્ડ હોય. હવે આનું ટોટલ ઇન્ડક્ટન્સ પૂછે ને, ટોટલ ઇન્ડક્ટન્સ, તો ટોટલ ઇન્ડક્ટન્સ એટલે L1 પ્લસ L2 તો ખરું જ, કારણ કે સિરીઝમાં છે. જો ભાઈ, આ સિરીઝમાં છે. કરંટ સેમ જાય છે ને, સિરીઝમાં છે. એટલે L1 પ્લસ L2 રેઝિસ્ટન્સના કોમ્બિનેશન અને ઇન્ડક્ટન્સના કોમ્બિનેશન સેમ. બે ઇન્ડક્ટર સિરીઝમાં હોય તો એ L1 પ્લસ L2 અને પેરેલલમાં હોય 1/L1 પ્લસ 1/L2. તો L ટોટલ L1 પ્લસ L2 પ્લસ 2M. કેમ પ્લસ 2M? બંનેનું ફ્લક્સ ઇન્ક્રીઝ જ થવાનું છે. આનું પોતાનું ફ્લક્સ તો છે જ, સાથે સાથે બીજાનું એ ફ્લક્સ આ જ ડિરેક્શનમાં છે. એટલે ફ્લક્સ દોનો का इंक्रीज होगा. तो यहाँ पे L1 प्लस M, L2 प्लस M. लेकिन अच्छा, तो एनर्जी की बात करता हूँ. अब एनर्जी कहाँ कहाँ पे होगी? तो एनर्जी भी दो तरह से आएगी, एक सेल्फ इंडक्टेंस से और दूसरा म्यूचुअल. सेल्फ इंडक्टेंस ની एनर्जी हाफ Li², हाँ, અને म्यूचुअल इंडक्टेंस ની एनर्जी આની હાફ Mi², આની હાફ Mi², ટોટલ કેટલી થઈ ગઈ? Mi². આવડે? આવું કંઈક પૂછાઈ જવું જોઈએ, સીધી કે વેલ્યુ જ મૂકવાની રહી. બંનેના Li સેમ આપેલા હોય તો Li² પ્લસ Mi², એટલે બંનેના L1 L2 સેમ આપેલા હોય તો Li² પ્લસ Mi². ચાલો, આનું L1 માઇનસ M. કેમ માઇનસ M? બંનેનો ઓપોઝિટ છે. જો કરંટ આમ જાય છે, ભલે જાય છે સિરીઝમાં, પણ બંનેના બી જોજો. આનું બી આમ હશે તો આનું બી ऑपोजिट હશે, तो दोनों ऑपोजिट में है. तो L1 प्लस L2, हाँ, और M दोनों ऑपोजिट में है तो -2M. तो U इज इक्वल टू हाफ L1I² प्लस हाफ L2I² माइनस Mi². કેમ મેં Mi² કર્યું માઇનસ? આનું ફ્લક્સ આમ ઇન્ક્રીઝ થાય તો બીજો જે છે ને, બીજાનું ફ્લક્સ બોલા આમ થશે. સમજ્યા? આનું ફિલ્ડ આમ છે તો પહેલાંનું ફ્લક્સ આ ડિરેક્શનમાં હોય બી, તો આ બીજાનું બી આમ છે કે નહીં યાર? તો નેટ ફ્લક્સ શું આવશે? પ્લસ કે માઇનસ?
ખરા છો તમે. મેં આગળ ભણાવ્યું આમાં. બંનેમાં કરંટ સેમ છે ને આમાં. આનું પણ B1 આમ ને B2 આમ. તો B2 આની સાથે આ ડિરેક્શનમાં લિંક થાય કે નહીં? તો B1 ને B2 ઓર ઇન્ક્રીઝ કરી આપે. તો ઇન્ક્રીઝ કરી આપે એટલે બંનેનું ફ્લક્સનું શું થાય? એડિશન. પણ સપોઝ આમાં કરંટ આમ ફ્લો થતો હતો તો ડ્યુ ટુ પહેલાંનું લીધે ફ્લક્સ મળે એમાંથી બીજાનું સબસ્ટ્રેક્ટ થાય. તો હવે આનું બોલો શું આવશે? L1 માઇનસ એમ. આનું શું આવશે? L2 માઇનસ એમ. ટોટલ ઇન્ડક્ટન્સ શું આવશે? L1 પ્લસ L2 માઇનસ 2M. અને ટોટલ એનર્જી હાફ L1I સ્ક્વેર હાફ L2I સ્ક્વેર માઇનસ MI સ્ક્વેર. આવડી જાય? સારું. હવે આ આપણે ભણી ગયા હતા. હા, ભણાવ્યું હતું ને? લૂપનું ઇન્ડક્ટન્સ, કોઇલનું ઇન્ડક્ટન્સ, મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ. ચાલો, એડી કરન્ટ્સ આપણું બાકી હતું. હવે એડી કરન્ટ્સમાં શું આવે કે વેન મેગ્નેટિક ફ્લક્સ લિંક્ડ વિથ કંડક્ટર. અત્યાર સુધી આપણે લક્ષ્ય આવું ભણતા હતા. કોઈ કોઇલ હતી અને કોઇલની સાથેનું ફ્લક્સ તારું ચેન્જ થાય ને, આમાં EMF ઇન્ડ્યુસ થાય. જો સર્કિટ ક્લોઝ હોય તો આમાંથી બોલો શું થાય? કરંટ પણ ફ્લો થાય. અને આવો રેઝિસ્ટન્સ તો ખાલી બોલીએ છીએ. રેઝિસ્ટન્સ મતલબ શું? કોઈ પણ ડિવાઇસ લાઈક પંખો હોય, બલ્બ હોય, તો એ બંને શું થાય બોલો? પોતપોતાનું વર્ક કરે, કારણ કે એ કરંટ એમાંથી પણ ફ્લો થાય. એડી કરંટ એકચ્યુઅલી શું છે? એડી કરંટ તો એડી કરંટ બે રીતે તમે જોઈ શકો. આવો કંઈક મેટાલિક સ્લેબ આપેલો હોય, તીર્થ, તને આવો એક ચોસલું આપેલું છે ધાતુનું, અને એને આપણે ક્યાં મૂક્યું છે ખબર? તેને આપણે મૂકેલું છે ટાઈમ વેરાઈંગ મેગ્નેટિક ફિલ્ડમાં. જેવું આને મૂકીશું તો આની સાથે પણ ફ્લક્સ તો ચેન્જ થવાનું. કંડક્ટર છે. એકચ્યુઅલી બીને લીધે શું થશે ખબર ને? જો બી ઇન્ક્રીઝ થતું હશે તો અહીં આપણે મેં એવું કીધેલું કે સપોઝ કરવાની એક રિંગ. ચાલો, બી ઇન્ક્રીઝ થાય, અંદરનું ફ્લક્સ ઇન્ક્રીઝ થાય તો એને અપોઝ કરતું ફ્લક્સ બહાર. તો એકચ્યુઅલી અહીંયા ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ પ્રોડ્યુસ થાય. શું થાય? ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ પ્રોડ્યુસ થાય. કરંટ બતાવી દેવાનો. કરંટની ડિરેક્શનમાં, ટેન્જન્શિયલ ડિરેક્શનમાં શું બતાવી દેવાનું? ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક. હવે આની અંદર તો ઇલેક્ટ્રોન છે જ ભાઈ. ઇલેક્ટ્રોન પર શું લાગે? ફોર્સ લાગે. એટલે ઇલેક્ટ્રોન બોલો આમ મૂવ થવાનું, તેની ઓપોઝિટ, એટલે આપણે આવા કરંટ ફોર્મ થવાનું. હવે આ કરંટના લૂપ ક્યાં ફોર્મ થયા, ક્યાં બન્યા? મેટલના કંડક્ટરમાં. એટલે હાકે ને. હવે આ મેટલ સાથે હું આવી રીતના કંઈક રેઝિસ્ટન્સ જોડું, બલ્બ જોડું, બલ્બ ઓન થાય ખરું? ન થાય. કેમ ન થાય? આમાં ક્યાં પીડી છે? કરંટ તો અંદર, બહાર તો કોઈ સર્કિટમાં કરંટ જવાનો નથી. તો અંદર તો બન્યા કે નહીં કરંટ? હવે આ જે કરંટ બન્યા ને એ પાણીમાં પેલા વમળ આવે, વમળ, એડિસ ફોર્મ હોતા. हाँ, वर्लपूल, वेरी गुड. तो जो नदी है, समंदर है, उसमें ऐसे एडीज फॉर्म होते हैं, उसको क्या बोलते हैं? वमड़. तो इस तरह के होते हैं. पूरे कंडक्टर में ये फॉर्म होते हैं. कहाँ पे फॉर्म होते हैं? पूरे कंडक्टर में. इस तरह का जो करंट होता है उसे हम क्या बोलेंगे? एडी करंट्स. એને શું બોલશું આપણે? એડી કરન્ટ્સ. આ કરંટનો કોઈ કન્વેન્શનલ યુઝ નથી. કન્વેન્શનલ મતલબ રૈવાજિક રીતે, મતલબ કે આનાથી પંખો ન ચાલે, ટ્યુબલાઇટ ન ચાલે. બસ કરંટ ત્યાં પ્રોડ્યુસ થાય. મેટલને પણ રેઝિસ્ટન્સ તો હોય જ. I² RT અકોર્ડિંગ શું પ્રોડ્યુસ થાય?
हीट एनर्जी प्रोड्यूस थाय, आई स्क्वायर आर टी अकॉर्डिंग शू प्रोड्यूस थाय हीट एनर्जी, और अंदर है जो ओल्वाइज वो करंट उसमें ही प्रोड्यूस हो गया। करंट के तौर पे हम कुछ भी उसका यूज़ नहीं कर सकते। ऐसे जो करंट होते हैं उसे क्या बोलते हैं? एडी करंट्स। अब दूसरा रीज़न ऐसा भी होता है, ये हमारा अर्थ का मैग्नेटिक फील्ड। सपोज कर लो अर्थ के मैग्नेटिक फील्ड में एक मेटल की प्लेट गिर रही है, कितना फोर्स लगेगा? mg ऊपर। क्यों लेंस फोर्स लगा वो पहले देखते हैं। ये जैसे गिरेगी ना तो यहाँ पे Fm इज इक्वल टू क्यू वेक्टर v क्रॉस b। इसकी वेलोसिटी नीचे है तो v क्रॉस b कहाँ पे आएगा? इस डायरेक्शन में आएगा, 4 आंगड़ा v। इलेक्ट्रॉन पे कौन सी डायरेक्शन में फोर्स लगेगा? v क्रॉस b की ऑपोजिट डायरेक्शन में फोर्स लगेगा। v क्रॉस b ની ऑपोजिट डायरेक्शन में फोर्स लागશે इलेक्ट्रॉन पे। तो इलेक्ट्रॉन ऐसे घूमेंगे क्लॉकवाइज, लेकिन करंट कहाँ पे प्रोड्यूस होगा? एंटी क्लॉकवाइज। तो ड्यू टू मैग्नेटिक फील्ड मोशन ऑफ कंडक्टर हमें क्या मिलेगा? ड्यू टू मैग्नेटिक फील्ड, इन द मैग्नेटिक फील्ड मोशन ऑफ कंडक्टर हमें क्या मिलेगा? इलेक्ट्रॉन्स के ऐसे करंट लूप मिलेंगे जो पूरे रीजन में ऐसे फैले हुए होंगे। इस तरह के जो करंट हो गया उसको हम क्या बोलेंगे? एडी करंट्स। आने से बोला है एडी करंट। હવે એડી કરંટ છે તો ઇન્ડ્યુસ કરંટ જ ને, અને એને લીધે શું થશે? બોલો, આની પર ઓપોઝિટ ડિરેક્શનમાં ફોર્સ લાગશે। આથી આની મોશન શિવમ પહેલાં mg ફોર્સથી કેટલા એક્સિલરેશનથી જો આવો એડી કરંટ ફોર્મ ન થાય, સપોઝ આ પ્લાસ્ટિકની પ્લેટ છે, કઈ પ્લાસ્ટિકની પ્લેટ, એટલે બહાર રમતો હોય તો ઊંટ, તો mg પ્લાસ્ટિકની હતી તો કંઈ આવું આવતે નહીં, પણ આ મેટલની છે તો એડી કરંટ્સ ફોર્મ થાય। એડી કરંટ છે તો ઇન્ડ્યુસ કરંટ, એ એના કોઝને ઓપોઝ કરે, મતલબ કે લેન્સ ફોર્સ ક્યાં લાગવાનું? ऊपर। तो હવે एफ नेट કેટલું થાય अनिशा? mg माइनस एफ एल विच इज़ लेस देन mg। तो इसका जो भी एक्सीलरेशन आएगा वो जी से तो कम आएगा। कैसे कैसे एप्लीकेशन थी पता है ना? ये हमारा एल्यूमिनियम का सिलेंडर है, एक मैग्नेट ऐसे गिर रहा है तो उसका एक्सीलरेशन क्या होगा? ए लेस देन जी हो गया। इसमें मैंने एक बार पूछा था प्लास्टिक सिलेंडर, अब क्या होगा? इक्वल टू जी होगा, वो देखना। हाँ, दूसरा, कल ही एक सर ने बोला है कि 200 मार्क JEE में लाना भी मुश्किल हो लग रहा है। पहले क्या था, कोई एक शिफ्ट में 200 तो आसानी से आ जाते, અત્યારે 200 માર્ક લાવવા અઘરા છે JEE એમાં। એટલે NTA આ જોતા એવું લાગે છે કે નીટનું પેપર જે ગયા વખતે પણ એ લોકો ચમકારો બતાવેલો JEE પણ અમુક શિફ્ટ બહુ ઇઝી હતી, જ્યારે આ વખત લગભગ બધી જ શિફ્ટની અંદર એમણે અઘરાપણું રાખ્યું છે। એટલે આપણે નીટ માટે પણ એટલી તૈયારી રાખવાની જ કે બહુ મોડ્યુલ બેઝ બહુ તૈયારી નહીં કરતા। સમજે? આ જેટલું ભણાવ્યું છે ને બધું એટલું ખાલી કરશો ને તો એ બહુ ઇનફ છે, મોર ધેન ઇનફ છે। એને રિવાઇઝ કરજો। મને જેટલું આવડે છે ને બધું જ લખ્યું છે, સિવાય કે અમુક વસ્તુ વધારે આવડતી હોય તે નથી લખી, કેમ? કારણ કે કામની નથી। એ લેસ દેન જી થિયોરિટિકલી તો લગભગ બધું જ ભણાવી દીધું છે। ચાલો, તો એડી કરન્ટ્સ એકચ્યુઅલી શું છે? કોઈ કંડક્ટરની અંદર જ ફોર્મ થાય, બટ એનો કોઈ કરંટ તરીકેનો યુઝ આવે નહીં। આ સારા કહેવાય કે ખરાબ કહેવાય?
મોસ્ટ કેસીસમાં ખરાબ કહેવાય. દાખલા તરીકે તમારી કાર લઈને તમે જતા હો, કાર શાની બનેલી હોય? એલા મેટલ કે પ્લાસ્ટિકની? મેટલની. હા, કાર લઈને જતા હો, અમુક ફાઈબરનું પણ હોય. હા, ચાલો હવે આની અંદર જે મેટલનો પાર્ટ હોય ને ભાઈ, ક્યાં જાઉં છું? ક્યાં? હસો નહીં આવે. ટેસ્લા, સાયબર ટ્રક. ચાલો તો ધ્યાન આપજો. હવે જેવા જાઓ તો હોરિઝોન્ટલ મેગ્નેટિક ફિલ્ડમાં જાઓ. જેટલા મેટલના પોર્શન હોય ને ત્યાં 100% મેગ્નેટિક ફિલ્ડને પરપેન્ડિક્યુલર પ્લેનમાં, એટલે કયા ફિલ્ડમાં? મેગ્નેટિક ફિલ્ડને પરપેન્ડિક્યુલર પ્લેનમાં, ચુંબકીય ક્ષેત્રને લંબ સમતલમાં આવા એડી કરંટ બને. કોને ઓપોઝ કરે? કોઝને. કોઝ શું હતું? મોશન. તો ઓપોઝિટ ફોર્સ લાગે. આવા ફોર્સિસ એ મિકેનિકલ એનર્જીના એક્સપેન્સમાં આપણને લાગે. કારે પોતાની મિકેનિકલ એનર્જી બરાબર લૂઝ કરી અને ત્યારે આપણને આવું મળ્યું. તો અમુક કેસીસમાં, મોટાભાગના કેસીસમાં એ અનવોન્ટેડ છે. બરાબર. તમને વચ્ચે એક ઇલેક્ટ્રોમેગ્નેટિક ડેમ્પિંગ, જો તમે શું બતાવ્યું છે? સમજ્યા? આ તમે હમણાં ભણ્યું. આમાં તમે જોજો, આ મેગ્નેટિક ફિલ્ડ હતું અને એમાં આ બોલો આમ ફરતી હતી, તો એને લીધે આવા એડી કરન્ટ્સ ફોર્મ થાય. प्लेट गिर रही थी, L/G. इलेक्ट्रोमैग्नेटिक डैम्पिंग, विद्युत चुंबकीय अवमंदन एंड सॉल्यूशन. तो आपको पता है ऐसा एक प्लेट, मेटल की प्लेट को अगर आप ओसिलेट करवाते हो तो उसकी जो मैकेनिकल एनर्जी है ओसिलेशन की, टोटल एनर्जी, वो ड्यू टू प्रोडक्शन ऑफ एडी करंट्स लूज होती जाएगी. वो प्लेट जब बाहर जाएगी ना, फोर्स इनवर्ड लगेगा, अंदर जाएगी तब फोर्स बाहर लगेगा. अब क्या होगा क्या? इसकी वजह से वो तुरंत ही स्टॉप हो जाएगी. अगर इसे, तो इसकी मैकेनिकल एनर्जी तो वेस्ट हो गई, क्योंकि जो एडी करंट्स फॉर्म हुए ना उसका कोई यूज़ नहीं है. આનો કોઈ યુઝ નથી. કન્વેન્શનલ એટલે એ કરંટથી આપણે કે બીજા કામ નથી કરી શકતા, પંખો ચલાવી શકીએ. તો આવું ન થાય એટલા માટે બરાબર આપણી જે આ પ્લેટ હોય ને આવા સ્લોટ્સવાળી રાખેલી. કેમ સ્લોટ્સવાળી રાખેલી? તો એનું રીઝન છે. મને કોઈ એમ કે એક બગીચો છે અથવા એક મેદાન છે, ખુલ્લું મેદાન, અને તારી ગાડીને તારે 40ની સ્પીડથી ફેરવવાની છે. કેટલી? 40 किलोमीटर पर है. तो मैं कोई भी ऐसा सर्कुलर पार्ट ले लूँगा, स्टीयरिंग को सिर्फ मोड़ दूंगा और सिर्फ एक्सीलेटर पे ही मैं पैर रखूँगा. मेरे को कुछ करना नहीं होगा, वो आसानी से मैं बोलो ऐसे घूम सकूँ. तो इसको मैं बोलूँगा लो रेजिस्टिव पाथ. लेकिन मेरे को ऐसा बोला जाए शिवम कि हमारे ये जो अपार्टमेंट है ना, अपार्टमेंट, बस इतनी जगह में मेरे को ऐसा बोला जाए ये मेरी गाड़ी की साइज़ इतनी है. अब मेरे को बोला जाए कि इतने में आप 20 चक्कर लगाओ, तो यहाँ से तो यहाँ पे आसानी से मैं जाऊँगा, लेकिन जब मुड़ने की बारी आएगी ना तो ऐसे आगे पीछे करके मुड़ूंगा, फिर यहाँ पे जाऊँगा, फिर यहाँ पे जाऊँगा. कुछ पता चला? ये जो कर्वेचर ज़्यादा हो गया ना, वो ज़्यादा रेजिस्टिव पाथ वाला हो गया. आसानी से मैं मोड़ नहीं सकूँगा. जबकि ऐसा सर्कुलर पाथ मेरे को मिलता है तो मैं आसानी से घूमता ही रहूँगा. 10 चक्कर तो तुरंत ही खत्म हो जाएंगे. सेम टू सेम આવું થાય. આખી પ્લેટ હોય ને, આખી પ્લેટ, તો ઇલેક્ટ્રોન્સના આવા સર્ક્યુલર ટ્રેક મળી જ જાય.
पाछा आज करंट है ने ये बंने वखत अलग अलग डिरेक्शन में अंदर जाएगा सपोज एंटी क्लॉकवाइज होगा तो जब बाहर जाएगा तो क्लॉकवाइज आएगा, बाहर जाएगा यहाँ पे क्लॉकवाइज है सपोज तो अंदर आएगा तब एंटी क्लॉकवाइज आएगा। हर बार करंट ऐसे ही फ्लो करेगा कि उसकी जो मोशन है उसको अपोज कर सके। खबर पड़ी? હવે આખી પ્લેટ હોય આવા સર્ક્યુલર લૂપ્સ મળવાના પોસિબિલિટી વધારે, પણ જો સ્લોટવાળી લૂપ હોય ને તો હવે કરંટે બોલો ફ્લો થવા માટે મારી જેમ આવડી સાંકડી ગલીમાં ટર્ન મારવો પડે, તો આ બધા સ્લોટનો મતલબ શું થાય? હાઈ રેઝિસ્ટિવ પાથ। यहाँ पे एडी करंट्स तो फॉर्म होंगे लेकिन काफ़ी काफ़ी कम। यहाँ पे जो एडी करंट्स मिल रहे थे उससे तो ये काफ़ी कम हो जाएंगे, तो उसका ऑसिलेशन अब लंबे टाइम तक चलेगा। सो लांबा समय सुधी आनु ऑसिलेशन चालशे। जो आ लोके बताव्युं छे पहला केस में जो मस्त इलेक्ट्रॉन जता था, जो कि अहींया पण सर्क्युलर ट्रेक ज आवे। हाँ, पण पछी जो एमां स्लॉट पाड़ी दे ने स्लॉट अथवा एने इंस्युलेटेड लेयर कर नाखी तो एडी करंट से शू करवू पड़े? बोलो, हाई रेजिस्टिव पार्ट पर जो पड़े तो अहींया आई केवो थई जाय? लो थई जाय। अहींया आई शुं हतो? हाई हतो। आथी ट्रांसफॉर्मर જ્યારે બને ને ટ્રાન્સફોર્મર, તો ટ્રાન્સફોર્મરમાં પણ આવું જ છે। ટ્રાન્સફોર્મરમાં આપણે એસી વોલ્ટેજને ઇન્ક્રીઝ કે ડિક્રીઝ કરવાનો। એસી વોલ્ટેજને શું કરવાનો હોય? ઇન્ક્રીઝ કે મંગાવી લેજે, હવે 7 વાગે પહેલાં મંગાવી લેજે, ખાવાનો જ નથી, ભૂખ લાગવાની કે નહીં ભાઈ। તો હું તમને એમ કહું, આની અંદર શું હોય કે જે વોલ્ટેજને ઇન્ક્રીઝ કે ડિક્રીઝ કરવાનો હોય ટ્રાન્સફોર્મરના એક કોઇલમાં એ આપવામાં આવે। આને લીધે આનું ફ્લક્સ ઇનિશિયલી આમ હોય, ઇન્ક્રીઝ થાય। હવે આ ફ્લક્સ કોની સાથે લિંક થાય? કોની પર વાઉન્ડ કરેલું છે? તો આ સોફ્ટ આયન પર વાઉન્ડ કરેલું હોય। કેમ? તેથી આને સોફ્ટ આયન પર વાઉન્ડ કર્યું। આની મ્યુ બહુ વધારે હોય એટલે આનું મેજોરિટી ફ્લક્સ કોની સાથે લિંક થાય? બીજી કોઇલ સાથે। હવે આ ફ્લક્સ આપણી ઈચ્છા શું? આ ફ્લક્સ કોની સાથે લિંક થવું જોઈએ? બીજી કોઇલ સાથે। પણ આ ફ્લક્સ કોની સાથે પણ લિંક થયું છે? પેલા કોર, કોર એટલે ગર્ભ, મતલબ કે પેલો જે સોફ્ટ આયન સાથે હતો। આથી સોફ્ટ આયનમાં તો ઇલેક્ટ્રોન હોય જ, ઇલેક્ટ્રોન પર બોલો ફોર્સ લાગે, એ એડી કરન્ટ્સ ફોર્મ કરે। હવે આવા એડી કરન્ટ્સ જે મેગ્નેટિક ફિલ્ડ છે ને શિવમ, એને પરપેન્ડિક્યુલર પ્લેનમાં આમ ફોર્મ થાય અને આની ઘણી ખરી એનર્જી, સપોઝ તમે 1000 જૂલ એનર્જી આપી તો ઓલમોસ્ટ 600 જૂલ જેટલી એનર્જી તો એડી કરન્ટ્સમાં લોસમાં ગઈ। તો આપણને બીજું અમુક રેઝિસ્ટન્સમાં લો, 100 જૂલ આપી દો આ રેઝિસ્ટન્સને, કોયલા પર રેઝિસ્ટન્સ હોય ને તો કેટલી મળી આપણને? 200 જૂલ। તો આ લોસ આપણને પોસાય તેમ નથી। તેથી આખી જે આ ફ્રેમ છે ને, આખી ફ્રેમ એને હવે લેમિનેટેડ કોરમાં બનાવી, સામે બનાવેલી હોય લેમિનેટેડ કોરની। બે ફાયદો થાય। જો એક તો ઇલેક્ટ્રોન કેમ જતા હતા? મેગ્નેટિક ફિલ્ડ આમ હશે, ખબર ને, ફિલ્ડ લાઈન, ઇલેક્ટ્રોન બોલો આમ જોવા માગતા હતા, પણ તમે પેલી એને જ એકદમ થીન બનાવી દીધી। કેવી બનાવી દીધી? થીન, થીન જેવી બનાવી દીધી એટલે ઇલેક્ટ્રોન કે જે પહેલાં મેગ્નેટિક ફિલ્ડને પરપેન્ડિક્યુલર આમ મૂવ થતા હતા એને બદલે હવે બોલો આટલા નાના નેરો રિજિયનમાંથી જોવું। નેરો રિજિયનનો રેઝિસ્ટન્સ કેવો હોય? હાઈ। એનો મતલબ કે ભાઈ એડી કરન્ટ્સનો લોસ ઓછો કરી શકો। એટલે આવો લેમિનેટેડ કોર બનાવો ને તમે, તો શું થશે? હવે 1000 જૂલ મૂકી હોય
આમાં 50 જૂલ, તેની કરતાં પણ લેસ. અને બીજું, આ તો થવાના જ છે, તો મેજોરિટી એનર્જી તમને અહીંયા મળી જશે. 100 રેઝિસ્ટન્સમાં લઈ લઈએ, 50 જૂલ એડી કરન્ટ્સમાં. એડી કરન્ટ્સને હાવ ઝીરો તો ન જ કરી શકાય, પણ સારો એવો રિડ્યુસ કરી શકાય. એટલે આવી કોરને આપણે લેમિનેટેડ, ગુજરાતીમાં શું કહેવાય, પાતળા સ્તરોનો બનેલો ગર્ભ. કોર એટલે ગર્ભ. હવે રાખો. બીજું કે આની વચ્ચે છે ને વાર્નિશ કરીને, શું એક વાર્નિશ કરીને એક પેઇન્ટ આવે તે ચોપડવાનું. એટલે બે વસ્તુ એકબીજાના ટચમાં હશે, ફિઝિકલ ટચમાં હશે, પણ ઇલેક્ટ્રિકલી બરાબર એ ટચમાં ન હોય, ઇન્સ્યુલેશનમાં હશે, અવાહક હશે. દાખલા તરીકે આ વાયર છે, અત્યારે હું પકડી લઉં તો મને કરંટ નથી લાગતો, કારણ કે એની ઉપર શું છે, આવું ઇન્સ્યુલેશન, અવાહક પર. તો પેઇન્ટ ચોપડવામાં આવે વાર્નિશમાં, અને પછી આને એક પછી એક આમ રિપીટ કરીને આવું આખી ફ્રેમ બનાવવામાં આવે. તમને સમજ પડે ને? આવી ફ્રેમ આખા આવી રીતે નથી બનાવવામાં આવતી. હા, એને આ રીતે સ્લોટમાં બનાવવામાં આવે. સ્લોટ નહીં પણ લેયર્સ. બારણું બંધ કર. ચાલો, તો ખ્યાલ આવે એડી કરન્ટ્સ? તો એડી કરન્ટ્સ જે છે ને મોટા, આ બધા કેસમાં અનવોન્ટેડ છે, પણ ઘણા કેસમાં એ વોન્ટેડ છે, જે તમને ત્યાં બુકમાં આપેલું ઇલેક્ટ્રિક ફર્નેસ. હવે તો ઇન્ડક્શન સ્ટવ આવી ગઈ. ઇન્ડક્શન સ્ટવ જોયા યુગ કેવા હોય? આ રીતે છે ને, આ ઇન્ડક્શન સ્ટવ ને અહીંયા પેલું નોબ આપેલું. નોબ શું કરે ખબર? ફ્રીક્વન્સી, એસીની ફ્રીક્વન્સી ચેન્જ કરે. આની અંદર શું મૂકેલું યુગ? આવી રીતના કોઇલ મૂકેલી હોય, અને કોઇલને આપણે શું આપીએ છીએ? એસી સપ્લાય આપીએ છીએ. આને લીધે આનું જે ફિલ્ડ હોય ને, ફિલ્ડ એકચ્યુઅલી કોઇલ આ રીતે મૂકેલી હોય કે જેથી આની ફિલ્ડ લાઇન્સ, મેગ્નેટિક ફિલ્ડ લાઇન ક્યાં આવતી હોય? બહાર આવતી હોય. હવે એની પર આપણે કોને મૂકવાના છે? પેલા વેસલને. વેસલ શાનું બનેલું હોય? પાત્ર શાનું? પ્લાસ્ટિકનું કે મેટલનું? મેટલનું. આની અંદર જેવું તમે બરાબર પાણી કે ગમે તે ફૂડ તમે ભરશો તો એક્ઝેક્ટલી થશે શું? આ જે છે ને આપણી કોઇલ, આ જે બધી કોઇલને જે આપણે સપ્લાય આપીએ છીએ એ હાઈ એસી આપીએ છીએ, હાઈ ફ્રીક્વન્સીવાળો એસી વોલ્ટેજ. આપણે 50 હર્ટ્ઝનો આવે, એને આપણે ફ્રીક્વન્સી વધારી દઈએ. તો આ બોલો મેગ્નેટિક ફિલ્ડ જો 50 હર્ટ્ઝ હોય ને, તો 50 હર્ટ્ઝમાં મેગ્નેટિક ફિલ્ડ પહેલાં ઉપર જાય, પાછું 0 બને, પછી નીચે જાય, ફરી પાછું 0 બને, અને એક સાયકલ કે B = 0 से +BM, फिर वापस 0, -BM यानी कि डायरेक्शन चेंज हो जाएगी. जैसे आ एक साइकिल, अभी एक सेकंड में 50, અને સપોઝ કરો 1000 હર્ટ્ઝ, તો એક સેકન્ડમાં 1000 સાયકલ કમ્પ્લીટ થાય. તો એનો મતલબ કે આ જે વેસલ છે ને, એની ફ્રેમમાં જે પેલા ઇલેક્ટ્રોન્સ, એની પર ફોર્સ જે લાગે છે, કેટલું બધું ગમે તેમ ફોર્સ લાગતો છે. કોઈ વખત આ ડિરેક્શનમાં આમ લાગે, આથી ઇલેક્ટ્રોન શું થવાની? એની રેન્ડમ મોશન વધી જવાની, એડી કરન્ટ્સ, બહુ મોટા એડી કરન્ટ્સ ફોર્મ થવાના. અને તમને ખબર જ છે કે આ ડ્યુ ટુ ઇટ્સ રેઝિસ્ટન્સ હીટ એનર્જી પ્રોડ્યુસ થવાની. એ હીટ એનર્જી કોને મળવાની? જે ફૂડ મૂકેલું હોય એને, અને એ ગરમ થવું. આવા સ્ટવ પર હું હાથ રાખું તો દાજુ કે નહીં દાજુ? આની પર જો હાથ મૂકી દઉં અહીંયા, તો ગરમ લાગે કે ન લાગે? ન લાગે. હા, શું કહે? એટલે આની પર મેં સ્ટેન્ડ મૂકેલું છે, સ્ટેન્ડ મૂકીને પછી મેં કર્યું.
પછી એ પેલું ગરમ થયું એટલે આ ગરમ નહીં, આની પર મારો હાથ મૂકવાથી મને કંઈ નહીં થાય. હા, ખાલી કોણ ગરમ થાય? પેલું વેસલ. કે મારા હાથમાં થોડા ઇલેક્ટ્રોન ફ્રી છે મોટા, કંઈ દાજે નહીં. તો વેસલ ગરમ થાય, પણ વેસલને હટાવી લો ને ખાલી મારો હાથ મૂકી રાખો તો ઇન્ડક્શન સ્ટોવમાં નહીં. અચ્છા, એ ગરમ તે થઈ ગયું એની સરફેસ ને પછી તે હાથ મૂક્યો તો દાજે. બાકી ઇન્ડક્શન ક્યાં થાય? મેટલમાં. તો હાથ થોડો મેટલનો છે મોટા, સમજ્યા? આ ઇન્ડક્શન સ્ટવ કહેવાય. આ એનો યુઝ છે, એડી કરંટ પ્રોડ્યુસ કરી. ઇન્ડક્શન ફર્નેસ તમારી બુકમાં આપેલી છે. બીજું, હમણાં જે ઈવી કાર હોય ને, ઈવી કારની અંદર પણ આવા એડી કરન્ટ્સ, એકચ્યુઅલી એડી કરન્ટ્સ તો નહીં પણ જે મેગ્નેટિક બ્રેકિંગ આવે ટ્રેનની અંદર, ખાસ કરીને ટ્રેનમાં સ્મૂથ બ્રેકિંગ, એમાં એવું જોઈએ. હવે ટ્રેન હોય ને, ટ્રેન શિવમ, એ બહુ હાયર મોમેન્ટમવાળું વ્હીકલ કહેવાય. 5ની સ્પીડે જતી ટ્રેનને રોકવાની ઈચ્છા કરે ને તો જિંદગી રોકાઈ જાય. અલા ભાઈ, કે ચાલો આવો ટ્રેનને આપણે ધીમી પાડીએ, તો જિંદગી ધીમી પડે ભાઈ. હવે આવી ટ્રેન જ્યારે જતી હોય 100ની સ્પીડે, 200ની સ્પીડે, બુલેટ ટ્રેન 500 km/hની સ્પીડ, હવે એને આપણે જ્યારે રોકવું હોય તો આવી બધી નાનકડી બ્રેક જે આવે ને આપણી કારમાં ને એમાં, કે જેમાં ડ્યુ ટુ ફ્રિક્શન બરાબર રોકાતું હોય, એ અહીં ત્યાં યુઝ ન થાય. એને બદલે શું કરવામાં આવે? જ્યારે બ્રેકિંગ જોઈતું હોય ત્યારે આને એક એલ્યુમિનિયમના ડ્રમ એટલે સિલિન્ડર એટલે નળાકાર, એલ્યુમિનિયમના નળાકાર સાથે રાખવાનું. આ ક્યાં રહેલો હોય? હાઈ મેગ્નેટિક ફિલ્ડમાં રાખેલું હોય. જેવું પૈંડું ફરતું હોય એટલે બોલો આ પણ ડ્રમ, આજે આપણી બેલ્ટ હોય, બેલ્ટ કન્વેયર બેલ્ટ કહેવાય, એની મદદથી પેલું ફરવા લાગે. આ ફરવા લાગે એલ્યુમિનિયમનું ડ્રમ છે. શું પ્રોડ્યુસ થાય એમાં? મેગ્નેટિક ફિલ્ડને પરપેન્ડિક્યુલર પ્લેનમાં એડી કરન્ટ્સ ફોર્મ થાય. એડી કરન્ટ છે તો ઇન્ડ્યુસ કરંટ જ ને, એ કોઝને ઓપોઝ કરે, ઓપોઝિંગ ટોર્ક આમ લાગે. તમને ખ્યાલ હશે, મેં અત્યાર સુધી આવું ભણાવેલું કે ફોર્સ હતું એ વેલોસિટી, લેન્સ ફોર્સ, વેલોસિટીના લિનિયર પ્રપોર્શન. એટલે યાદ કરો, F = Bill, I = BLV/R. પાછું બોલો, વેલોસિટીની ઓપોઝિટ ડિરેક્શનમાં. તો અહીંયા જે ટોર્ક લાગશે ને એ ઓમેગા, જો એન્ટી ક્લોકવાઇઝ હોય તો ટોર્ક લાગશે ક્લોકવાઇઝ, અને પાછું એ ઓમેગાના લિનિયર પ્રપોર્શનમાં હશે. જ્યારે ઓમેગા વધારે હશે તો એને ઓપોઝ કરતું ટોર્ક એ વધારે. જેમ ઓમેગા ડિક્રીઝ થાય, હા એ ડિક્રીઝ થાય, મતલબ કે તમને છે ને સ્મૂથ બ્રેકિંગનું ફીલ થશે. સ્મૂથ અને હાર્ડ બ્રેકિંગ ખબર? હું જતો હોઉં ને સડનલી બ્રેક મેં લગાવી કે પાછળવાળા ઉછળી જાય, હા, એને હાર્ડ બ્રેકિંગ કહેવાય. અચિંતું ખૂંટીઓ આવી ગયો અને મેં બ્રેક મારી, હાર્ડ બ્રેકિંગ. એ વખત મારે બરાબર એને રોકવાનું છે ગાડી. સ્મૂથ બ્રેકિંગનો મતલબ શું કહે? બ્રેક એવી રીતે કે વધારે સ્પીડ હોય ત્યારે વધારે બ્રેકિંગ ફોર્સ, જેમ સ્પીડ ડિક્રીઝ થાય ઓછું, તો જે પેસેન્જર બેઠેલો હોય એને જર્ક ન લાગે. તો ટ્રેનની અંદર આવા સ્મૂથ બ્રેકિંગ. અત્યારે એમાં પણ ઇનોવેટિવ આઈડિયા કે તમારે બ્રેક જ મારવી છે ને, તો ઈવી વ્હીકલની અંદર હવે છે ને સિંગલ પેડલ ડ્રાઇવિંગ એક મોડ આવે છે, સિંગલ પેડલ ડ્રાઇવિંગ. આમાં જે આપણું વ્હીકલ હોય એને આપણે બ્રેક નથી મારવાની, તમે એક્સિલરેશન જેવું છોડો ને શિવમ, એટલે આની સાથે જનરેટર જ જોડેલું હોય. શું જોડેલું હોય? જનરેટર. આની કોઇલ ક્યાં રાખેલી હોય? આમાં રીતસરની કોઇલ રાખેલી હોય ને, એ કોઇલનું જે આઉટપુટ હોય ને એના બેટરી પેક સાથે રાખેલું હોય. એટલે તમે જેવું તારી ગાડીમાં ચલાવજો, ડાબી બાજુ એક પેડલવાળો આપણે સિંગલ પેડલ ડ્રાઈવ, બરાબર, આજે જાય ને ત્યારે
એમ એ પેડલ દબાવીને એ કરજે, એક્સિલેટર હોય ને ખાલી છોડી દે એટલે ઓટોમેટિકલી ગાડી ત્યાં ઊભી રહી છે. ત્યાં કોઈ બ્રેક નથી લાગતી. શું કરે ખબર? આજે જેવું તમે સિંગલ પેડલ ડ્રાઈવ મોડ પર હોવ ને, જેવું તમે એક્સિલેટર બંધ કરો ને, એટલે આ સીધો બેલ્ટ છે ને જનરેટર સાથે કનેક્ટ જ થઈ જાય. જનરેટરની કોઇલને આ ફેરવે કોણ? મિકેનિકલ એનર્જી. તો આમાં પણ કાઉન્ટર ટોર્ક, વિરોધક ટોર્ક પ્રોડ્યુસ થાય. અને આ વિરોધક ટોર્ક, કાઉન્ટર ટોર્ક બરાબર ગાડીની સ્પીડને શું કરી નાખે? ધીમી કરી નાખે. અલા ભાઈ, પણ અહીંયા કોઈ એનર્જી વેસ્ટ નથી થવાની, અહીંયા કોઈ એડી કરન્ટ્સ નહીં ફોર્મ થાય. આ જનરેટર છે, એમાં જે કરંટ પ્રોડ્યુસ થયો ને એ પેલા જે બેટરી પેક હોય ને એને પાછો મળી જાય. એટલે જે એનર્જી લોસ થતી હતી એ ન થાય, ફરી પાછી એ મળી જાય. બધી તો ન મળે, કારણ કે વચ્ચે હીટ એનર્જીના ફોર્મમાં તો ડિસિપેટ થાય જ, પણ એને રીજનરેશન કહેવાય. રીજનરેશન મોડમાં ગાડી ચાલે છે એમ કહે. એટલે ઈવીમાં બહુ સારું છે. કઈ આ બ્રેક બધી સ્મૂથ જ, ટો ઇઝ પ્રપોઝલ. સ્મૂથનો મતલબ શું? તાનતા ઊભી નથી રહેવાની. ઓમેગા ઘટશે, બ્રેકિંગ ફોર્સે ઓટોમેટિકલી ઘટશે. એટલે આપણને જે પેલું સડન જર્ક લાગે એ ન લાગે. એક્સિલેશન ચેન્જ આવશે તો ખરું જ, વેલોસિટી ઘટશે તો ખરી, પણ ધીમે ધીમે. ચાલો, તો મેં પૂરતાના જેટલા એમસીક્યુ મારા મગજમાં હતા એ બધા મેં સમજાવી દીધા. ચાલો, ક્લિયર? હવે સેલ્ફ ઇન્ડક્ટન્સ ઓફ કોએક્સિયલ કેબલ. આ એક છે ને એક ટોપિક એવો છે, હારો મેં હમણાં પેલા JEE વાળામાં હું ભૂલી ગયેલો. બધા જુદા જુદા જે પેપર હોય ને એમાં કોએક્સિયલ કેબલનું સેલ્ફ ઇન્ડક્ટન્સ પૂછે. એકચ્યુઅલી કોએક્સિયલ કેબલ હવે તો જૂના જમાનાનો કેબલ થઈ ગયો. કે તમે જોયો છે કોએક્સિયલ કેબલ? આપણે બધા ડિજિટલ ટીવી થઈ ગયા, પણ પહેલાંના સમયમાં છે ને હજુ એવું નહીં. પહેલાંના સમયમાં હજુ અમુક જગ્યાએ, મારા જ ગામની વાત કરું તો લોકલ કેબલ ઓપરેટર ભલે ડિજિટલ ટીવી પ્રોવાઈડ કરે, પણ હાથે કેબલ એ હોય. આમાં મિડમાં છે ને આવો એક જાડો વાયર હોય, કોપરનો વાયર. આમાં મેઇન બધા સિગ્નલ આવતા હોય, અને એની સાથે છે ને બહાર તાંબાની ગૂંથેલી જાળી હોય. अनिशा, एल्यूमिनियम या कॉपर की गूंथी हुई क्या होती है? ऐसे ग्रिड होती है. तो ऐसे ऐसा भी समझ सकते हैं कि होलो सिलेंडर कॉपर का और बीच में जाड़ा वायर, थिक वायर. थिक वायर वो सिग्नल लाता है जो हमें देखना होता है ना, वो 500-600 फ्रीक्वेंसी वाला एसी करंट यहाँ से फ्लो होता है. और जो बाहर वाला होता है ना, उसमें भी एक करंट हमें फ्लो करवाना होता है. इससे क्या होता है? मैग्नेटिक शील्डिंग मिलता है. जो भी अनवांटेड सिग्नल आएंगे ना, अनवांटेड सिग्नल आएंगे ना, वो अंदर नहीं जा सकेंगे. कहाँ पे नहीं जा सकेंगे? अंदर. अनवांटेड सिग्नल यानी कोई भी, हाँ, तो उसको प्रोटेक्ट करने के लिए ऐसा होता है. आपको कुछ ऐसा देखना नहीं है. कोएक्सियल केबल में ऐसा होता है, बीच में एक थिक वायर होता है, बाहर एक गुठी हुई कॉपर की जाली या फिर कॉपर का सिलेंडर. अब इसका आपको सेल्फ इंडक्टेंस फाइंड करना है. आपको पता है बाहर वाला जो सिलेंडर है ना, वो तो हॉलो है, अल्लाह भाई हॉलो पाइप है. उसके करंट से अंदर तो कोई फ्लक्स लिंक होने वाला नहीं है. तो यहाँ पे फ्लक्स कौन लिंक करेगा? समझ लो, ये रेडियस हमारी ये ए है और ये वाली रेडियस हमारी बी है.
ये एक्सिस, इसकी लेंथ एल है। अब ये जो वायर है ना, उसकी मैग्नेटिक फील्ड लाइन ऐसे जाएगी, पता है अनिशा? जितनी भी मैग्नेटिक फील्ड लाइन आएगी वो ऐसे सर्कल में जाए। मेरे को क्या फाइंड करना है? सेल्फ इंडक्टेंस। अब सेल्फ इंडक्टेंस यानी क्या? खुद का ही फ्लक्स अपॉन खुद का ही करंट। अब फ्लक्स मेरे को फाइंड करना है, तो फ्लक्स किसके साथ लिंक होता है? फ्लक्स कोनी साथे लिंक थाय? ऑप्शन आपो, लेंथ, ऑप्शन बी एरिया, ऑप्शन सी वॉल्यूम। एरिया એટલે ભાઈ ફાઈ બરાબર ઈએ એરિયા આવે, બા એરિયા આવે। फ्लक्स कोनी हाथे लिंक थाय? तो मेरे को क्या करना पड़ेगा? ये फील्ड लाइन किसके परपेंडिकुलर यहाँ पे जा रही है? आम जाए छे ने अंदर जाए, तो मारे एक एवो एरिया सिलेक्ट करवानो कि जेनी साथे आ फ्लक्स लिंक थयेलुं होय। चलो, आ एरिया केटली लेंथनो हशे? सॉरी, केटली लेंथनो हशे? एल। અને કેટલી વિથનો બી માઇનસ। ફ્લક્સ કોને લીધે મળશે? બહારના વાયર કે અંદરના વાયર? અંદરના। અંદરના વાયર માટે તો આ બધા રિજન બહારના જ કહેવાય। બહારના એટલે કે આઉટસાઇડના। तो थिक वायर का आपने पढ़ा हुआ होगा, एक्सिस से आर दूरी पे B इज इक्वल टू म्यू 0 I अपॉन 2πr। तो मैं क्या करता हूँ लक्ष्य, यहाँ से x दूरी पे मेरे को मालूम है कि जैसे x चेंज होगा ना, B वेरी होगा। तो फ्लक्स यहाँ पे B यूनिफॉर्म नहीं है। फाई इज इक्वल टू बाग कब हम यूज़ कर सकते हैं? B यूनिफॉर्म प्लेनर। ये हमारा सरफेस प्लेन हो गया, पता चला? ऐसा मैंने रेक्टेंगुलर क्या लिया? मैंने रेक्टेंगुलर पार्ट लिया। तो अब मैं क्या बोलता हूँ, इसको मैं छोटे 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 ऐसे स्ट्रिप में डिवाइड करता हूँ, जिसकी एक्सिस से दूरी क्या है? एक्स। चलो, यहाँ पे फ्लक्स मैग्नेटिक फील्ड इनवर्ड होगा। કોનું મેગ્નેટિક ફિલ્ડ છે ભાઈ? આ વાયરનું, અંદરના વાયરનું કેટલું હશે? अपॉन 2πx। चलो, इसका एरिया क्या आएगा? लेंथ इंटू ब्रेथ। चलो, इसकी मैं ब्रेथ ले लेता हूँ dx। तो मिस अनन्या, इसके साथ फ्लक्स कितना आएगा मिस? बी डी ए, बी इंटू ए म्यू 0 I 2πx L dx। क्या मिस आपको पूरा फ्लक्स मिल गया? नहीं। चलो, कहाँ से इंटीग्रेशन शुरू करोगे आप? ये x की वैल्यू कहाँ से स्टार्ट होगी? a से कहाँ तक जाएगी? बोलो, b तक जाएगी। नियम जरा ना पाड़ देजो भाई। तो डिफाई b डेट इज इक्वल टू म्यू 0 I अपॉन 2π L 1 अपॉन x dx આવશે ને? अच्छा, लॉग नेचुरल लॉग ln x डायरेक्ट लखूँ b बाई। तो फाई भी आपको मिला म्यू 0 IL ln अपॉन 2π। आई कट हो जाएगा। तो म्यू 0 L ln b बाई ए अपॉन 2π, ऐसा कुछ आपको मिलेगा। हाँ, હવે મોશનલ ईएमएफ
આ એક પેલું બાકી હતું તે. આમાં શું હોય, આ રીતે એક યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ છે. એમાં એન સ્પોક્સવાળું વ્હીલ, સાયકલનું વ્હીલ તમે જોયું, એ આ રીતે આમ ફરે છે. આ રીતે જો આ રીતે ફરતું હોય તો એમાં પણ બોલો મોશનલ EMF ઇન્ડ્યુસ થાય. હવે તેથી તને ખ્યાલ હોવો જોઈએ. तेरे को क्या ख्याल होना चाहिए कि E इज इक्वल टू BLV वाળું ઇક્વેશન વાપરવાની કન્ડિશન 3 મ્યુચ્યુઅલ પરપેન્ડિક્યુલર. હવે આપણા માટે શું છે, હું એક જ સ્પોકને લઉં છું. અત્યાર સુધી શું હતું, આવો એક रोड હતો और अनिशा ये रोड L लेंथ का था और V वेलोसिटी से ऐसे जा रहा था. तो ये हर एक पोर्शन लेगी ना, हर एक पोर्शन, इसकी भी वेलोसिटी भी आएगी, इसकी भी वेलोसिटी भी आएगी, सभी पॉइंट्स की वेलोसिटी कैसी आएगी, भी ऐसे जा रहा है. लेकिन ये ऐसा वाला केस है कि जहाँ पे ये जो हमारा कंडक्टर है ना, ये एक्सिस के अबाउट घूम रहा है. मैग्नेटिक फील्ड कहाँ पे है, ऐसे परपेंडिकुलर है. કે ખબર પડે છે ભાઈ? અને આવા સર્કલ પર એ ફરે છે. तो क्या होगा इसमें, क्या होगा, हर एक पॉइंट की वेलोसिटी अलग अलग आएगी यार. जैसे जैसे R बढ़ता जाएगा वेलोसिटी भी बढ़ती जाएगी. सपोज कर लो ये हमारी लेंथ स्मॉल l है, तो मैं क्या करूँगा, R डिस्टेंस पे एक छोटा सा dr जितना लेंथ वाला एक एलिमेंट ले लेंगे. चलो इसकी वेलोसिटी क्या आएगी, V इज इक्वल टू R ओमेगा आएगी. थोड़ा देखना, वेलोसिटी ये हमारा dr और B तीनों परपेंडिकुलर है. देखा, ये वेलोसिटी है, ये हमारा dr और B ऊपर की ओर, तीनों म्यूचुअली परपेंडिकुलर है. चलो इसका EMF आपको मिलेगा DE, that is equal to B dr V. B dr तो B ओमेगा R dr. चलो EMF मिल गया आपको, क्या मिल गया, DE इज इक्वल टू B ओमेगा R dr. सही है. चलो तो B ओमेगा R dr. હવે કયો એન્ડ પોઝિટિવ કયો નેગેટિવ કોણ કહેશે મને? પોઝિટિવ નેગેટિવ મારે ગણવું હોય તો ચલો ને અહીંયા આ સારી ફિગરમાં બતાવું. આ વેલોસિટી આમ છે, હા, તો તમારે V ક્રોસ બીચ કરવાનું ને અંદર. ચાલો અંદર V આમ, તો બોલો V ક્રોસ બીની ડિરેક્શન આમ આવે, તો બોલો આ આપણું પોઝિટિવ બને, આ નેગેટિવ. તો બીજો એલિમેન્ટ લેશો તો એનો પણ આ પોઝિટિવ આવશે, આ નેગેટિવ. એટલે ઇટ બિહેવ્સ લાઈક અ બેટરી યાર. આ પોઝિટિવ નેગેટિવ, આ પોઝિટિવ નેગેટિવ. હેલ્પિંગમાં છે કે ઓપોઝિંગ કન્ડિશનમાં છે? હેલ્પિંગમાં, માઇનસ પ્લસ માઇનસ પ્લસ. એટલે સહાયક સ્થિતિમાં છે કે વિરોધકમાં છે? સહાયક. તો એનો મતલબ કે ટોટલ EMF શોધવું હોય તો ઇન્ટિગ્રેશન D ફ્રોમ 0 ટુ L. ચાલો તો B ઓમેગા કોન્સ્ટન્ટ, R² બાય 2, તો B ઓમેગા
L square by 2. હવે આવો એક સ્પોક હોય કે બે સ્પોક હોય, આના માટે આ નેગેટિવ, આ પોઝિટિવ, આ નેગેટિવ પોઝિટિવ, પતા ચલા? બધાનું એક એન્ડ સેન્ટર સાથે બીજો એન્ડ કન્ડક્ટિંગ રીમ સાથે જોડાયેલો છે, ગુજરાતીવાળા વાહક ધાર સાથે. એટલે આ બધી બેટરી કઈ કન્ડિશનમાં જોડાયેલી કહેવાય? આ બધી બેટરી કઈ કન્ડિશનમાં જોડાયેલી કહેવાય? સિરીઝ કે પેરેલલ? આનો એક એન્ડ કોની સાથે? સેન્ટર સાથે, અને બીજો રીમ, રીમ એટલે ધાર સાથે. ચાલો, EMF वाली बे बैटरी हो, 2 लाख बैटरी, इसका इक्विवेलेंट क्या आएगा? E आएगा. तो मैं क्या बोलता हूँ, एक स्पोक घूमे चाहे 1000 स्पोक घूमे, मैं तो बोल रहा हूँ कि स्पोक ही न हो, कंडक्टिंग डिस्क घूमती हो. क्या? कंडक्टिंग डिस्क ऐसे घूमती हो. तो लक्ष्य बिटवीन सेंटर एंड एज, एज એટલે ધાર, इन बीच, ये दोनों के बीच का EMF तो क्या लिखेगी? बी ओमेगा आर स्क्वायर बाय. આવું લખાય, બી ઓમેગા આર સ્ક્વાयर બાય. પડી ખબર? તો આ એક કેસ આવો હતો. મેં લખ્યું છે, સિન્સ ઓલ સ્પોક્સ આર ઇન પેરેલલ કોમ્बिनेशन इंड्यूस EMF बिटवीन सेंटर एंड कंडक्टिंग रिंग. फिर यहाँ पे क्या लिखा है? मोशनल EMF इन रोटेटिंग रोड और डिस्क और व्हील. चलो, AC जनरेटर हमने पढ़ा हुआ है. हाँ, तो यहाँ पे मैंने सिर्फ और सिर्फ वो जो फिगर ड्रॉ करी थी ना, वो दिखाई है. करंट ऐसे ही जाएगा, पता है ना, हमारे मॉड्यूल में नहीं है करंट की डायरेक्शन, फिगर ऐसी ही है. फिर ये फ्लक्स वाला ग्राफ, वोल्टेज वाला, बाकी का तो सेम टू सेम जो पढ़ाया था वही लिखा हुआ है. फ्रीक्वेंसी ऑफ वोल्टेज दैट इज इक्वल टू फ्रीक्वेंसी ऑफ रोटेटिंग कॉइल. वो एक चक्कर लगाएगी कॉइल, तो यहाँ पे भी इस वोल्टेज का एक साइकिल कंप्लीट होगा. अब भणावेલું કે બાકી છે ભાઈ? જનરેટર ભણાવેલું હતું ને? હા, અલા ભાઈ એસીની શરૂઆતમાં જ વિડીયોમાં જોઈ લેજો. મેં એમ કીધેલું કે આમાં આ PQRS ખબર છે તમને? કરંટ કેમ આમ જાય? હવે 12માના ચેપ્ટર ચાલે છે ને, તો જરાક વાંચી કાઢવા. 2 ફાયદા થાય, MCQ તૈયાર થઈ જાય. ચાલો, તો આ તો ઓલવાઈ ગયું. હવે એસીની અંદર ટ્રાન્સફોર્મર મેં મૂકેલું. હવે ટ્રાન્સફોર્મરનો પ્રિન્સિપલ લખવાનો રહી ગયો છે, પણ એનો પ્રિન્સિપલ શું છે? મ્યુચ્યુઅલ ઇન્ડક્શન. એક્ઝેક્ટલી ટ્રાન્સફોર્મર કેવી રીતે કામ કરે છે જોજો. ટ્રાન્સફોર્મરની અંદર આ રીતે સોફ્ટ આયર્નની કોર લેવામાં આવે. કેવી કોર લેવામાં આવતી હશે? એમ આખો સોફ્ટ આયર્ન આમ લેવામાં આવે કે પછી એને આ રીતે રાખવામાં આવે? તમને સમજ પડે? બધી સ્ટ્રીપ ચોંટાડીને હોય બનાવવામાં આવે કે પછી એમ આખું જ બનાવવામાં આવે? સ્ટ્રીપ ચોંટાડીને, કે જેથી કરીને એડી કરન્ટ્સને મિનિમાઇઝ કરી શકીએ.
આ જૂના જમાનાનું ટ્રાન્સફોર્મર આવું આવતું. જે વોલ્ટેજને ઇન્ક્રીઝ કે ડિક્રીઝ કરવાનો હોય એને આપણે ઇનપુટ કહીશું. જે કોઇલને આપણે સપ્લાય આપીએ ને એને પ્રાઇમરી વાઇન્ડિંગ કહેવાય. પછી વધેલો કે ઘટેલો જે આ વોલ્ટેજ લેવાનો હોય, હા, જે બે એન્ડ વચ્ચે લેવાનો હોય આ વોલ્ટેજ, આઉટપુટ વોલ્ટેજ કહેવાય. કોઈ રેઝિસ્ટન્સનો અક્રોસ આપણે લઈએ. હવે ધ્યાન આપજો કેમ આ ટ્રાન્સફોર્મરની જરૂર પડી અને એ ક્યાં વર્ક કરે. તો પ્રિન્સિપલ છે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ અને વર્ક્સ ઓનલી ફોર ડીસી સોર્સ. એસી સોર્સ ડીસીમાં કામ કરે નહીં, ખાલી એસીમાં જ. ડીસીની તો એને ફિલિંગ જ ના. સમજી લો કે હું કોઈ પાવર સ્ટેશન, હાઇડ્રો પાવર સ્ટેશનના પ્લાન્ટ પર છું. મને ખબર છે કે કેબલથી જ આ ઉકાઈથી અમારા સુરત જે આવે પાવર ક્યાંથી આવતો હોય? કેબલમાંથી. કેબલમાં કરંટ જો વધારે જાય ને તો પાવર લોસ વધી જાય. એટલે મારે શું કરવું પડે? આ બે વચ્ચે પીડી વધારે રાખું. પીડી વધારે 1000 વોટ વાળું મેં એક્ઝામ્પલ આપેલું યાદ હોય તો. 1000 વોટ એટલે 100 ઇન્ટુ 10 એમ્પિયર. હા કે ના? તો કેબલમાં આટલા વોટનો પાવર લોસ થાય. પણ આ 1000 વોટનો પાવર 1000 વોલ્ટ ઇન્ટુ 1 એમ્પિયરે હું ટ્રાન્સમિટ કરું, મોકલું, તો હવે પાવર લોસ કેટલો હશે? ખાલી RC વોટ. આ જ 1000 વોટનો પાવર 10,000 વોલ્ટ 1/10 એમ્પિયરે મોકલું. અને 8000 વોટનો પાવર, આટલો બધો નહીં, બસ 10,000. પહેલાં કરતાં 10,000 પાર્ટનો પાવર લોસ થઈ ગયો. હવે આ વોલ્ટેજ મારી પાસે જે જનરેટર છે ને ઉકાઈમાં, ત્યાં 100 વોલ્ટનો જ વોલ્ટેજ પ્રોડ્યુસ થાય. શું થાય છે? 100 વોટનો જ વોલ્ટેજ હું ત્યાં પ્રોડ્યુસ થાય. 10,000 વોલ્ટ બનાવવો હોય તો હું શું કરું ખબર? મને તરત યાદ આવે કે બે કોઇલનો વોલ્ટેજ વધારવો છે તો આજે બીજી કોઇલ, સેકન્ડરી કોઇલ, એમાં નંબર ઓફ ટર્ન્સ વધારી દો. એકચ્યુઅલી શું થશે? આ 100 વોલ્ટનું આપણે 10,000 વોલ્ટ કરવું છે તો આને કહેવાય સ્ટેપ અપ ट्रांसफॉर्मर. मैं स्टेप अप करवाऊंगा. अब क्या होगा अनन्या? इसके लिए मेरे को जो प्राइमरी और सेकेंडरी कॉइल है ना, सेकेंडरी का वायर, यहाँ पे वायर वोल्टेज कम है, करंट ज़्यादा है. वोल्टेज ओछो, करंट वधारे, એટલે વાયરને ઠીક રાખવાનું. થીન હોય તો બળી જાય. જ્યારે આની અંદર વાયરને થીન રાખીશ. નંબર ઓફ ટર્ન્સ અહીંયા લેસ હશે, અહીંયા બોલો NS, નંબર ઓફ ટર્ન્સ ઇન સેકન્ડરી કેવા હશે? મોર. કેમ મોર? જેમ વધારે તમે ટર્ન્સ રાખશો તેમ વધારે ફ્લક્સ લિંક, તેમ વધારે EMF ઇન્ડ્યુસ. એટલે સમજ પડે? હવે આ 10,000 વોલ્ટ એ લોકોએ મોકલ્યો, સુરત આવ્યો, તો કોઈના ઘરમાં ડાયરેક્ટ 10,000 વોલ્ટ ન આપી દેવાય, બધું ઉકલી જાય એનું ઘર. તો એને 10,000 વોલ્ટથી ગ્રેજ્યુઅલી એના ઘરે પહોંચે ત્યાં સુધી
220 વોલ્ટ કરવાનું હોય. અને બોલાય સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. પ્રાઇમરી કોઇલ, સેકન્ડરી કોઇલ, આમાં સ્ટેપ ડાઉન કરવાના, વોલ્ટેજ ડિક્રીઝ થશે તો કરંટ ઇન્ક્રીઝ થશે. તો સેકન્ડરી કોઇલનો વાયર થીક રાખવો પડશે ભાઈ, બરાબર. અમારો વાયર થીન હોય તો ચાલે. નંબર 2, નંબર ઓફ ટર્ન્સ. બોલો મોર, અહીંયા નંબર ઓફ ટર્ન્સ લેસ. પૂરું. બીજું લેમિનેટેડ કોર કહેવાય આને. કોઈ સિંગલ આયનમાંથી બનેલી હોતી નથી. અને કેવી રીતના રાખવાની? જે મેગ્નેટિક ફિલ્ડ લાઇન છે તેને પેરેલલ. હમણાં જ પૂછાયો હતો, લોકો પરપેન્ડિક્યુલર વાગરીને પરપેન્ડિક્યુલર ક્યાંથી યાદ આવે તે જ સમજ નહીં પડે. એડી કરન્ટ્સ ઓલવેઝ ક્યાં ફોર્મ થાય? બીને परपेंडिकुलर प्लेन में आम. अब अनीसा मैंने पूरा स्पेस दे दिया उसको घूमने का ऐसे. तो इलेक्ट्रॉन क्या बनाएंगे? बड़ा वाला ऐसा सर्कल बनाएंगे, ज़्यादा एडी करंट का लॉस होगा. लेकिन अगर मैंने ऐसे स्लॉट्स बना दिए, लेयर्स ले लिए ऐसे, तो यहाँ पे छोटा करंट, यहाँ पे छोटा, अब क्या होगा? एडी करंट का लॉस कम हो जाएगा. समझा? હવે આની અંદર કેલ્ક્યુલેશન તો હાવ વહેલું છે, આવડે છે ને થિયરી? મને શું લાગે છે ખબર? 2025માં 26માં ટ્રાન્સફોર્મર આવવાનું છે બોર્ડમાં. હા, ચાલો હવે આની અંદર સપોઝ એનપી ટર્ન્સ છે, આમાં એનએસ ટર્ન્સ. तो फाई इज प्रोपोर्शनल टू एन, पता है आपको? तो फाई एस अपॉन फाई पी, एन एस अपॉन एन पी. नंबर 1, फाई एस इज इक्वल टू एन एस अपॉन एन पी फाई पी डी फाई एस बाई डी टी डी फाई पी अपॉन डी टी. ये आएगा हमारा, ये आएगा हमारा माइनस एस, ये आएगा हमारा माइनस ईपी. हला भाई, आ सेकंडरी में म्यूचुअल इंडक्शन ने लीधे ईएमएफ प्रोड्यूस थाय अने प्राइमरी में सेल्फ इंडक्शन ने लीधे. चालो, आ આપણું વી પ્રાઇમરી આપેલું છે, આ ઈપી, અને આનો लगभग रेजिस्टेंस આપણે 0 ले लिए. अब टर्मिनल वोल्टेज आपको पता है, V इज इक्वल टू ई माइनस आई है या फिर V इज इक्वल टू ई प्लस आई है. अब आर ही 0 है तो V क्या आएगा? ई आएगा. अब बुक में तो काफ़ी गंदा लिखा हुआ है. तो एक्चुअली क्या होता है, ये टर्मिनल वोल्टेज एसी वोल्टेज और ये सेल्फ इंड्यूस्ड ईएमएफ दोनों क्या रहेंगे? सेम. બંને કેવા હશે? સેમ જ. એટલે હું છે ને ઈએસને બદલે વીએસ લખી શકું, ઈપીને બદલે વીપી. હવે તે કચરો આપેલો છે ને ત્યાં ચોપડીમાં બહુ ગંદો કચરો આપેલો છે, પ્રેમથી તમારે આવું લખી દેવું, મેં જે લખ્યું હતું. ઇટ ઇઝ ક્લિયર ધેટ, બસ પછી એને ક્લિયર થઈ જાય, કોઈ બાપ વાંચવાનું નથી. ચલો, તો વીએસ બાય વીપી एनएस बाय एनपी. चलो तीजो, फॉर आइडियल ट्रांसफॉर्मर. आइडियल ट्रांसफॉर्मर माटे पी इनपुट पी आउटपुट, पावर इज इक्वल टू वी आई. हाँ, वीपी आई पी वी एस आई एस.
સો વીએસ અપોન વીપી આઈપી અપોન આઈએસ ફ્રોમ 1 to 3 વીએસ બાય વીપી આઈએસ 5s by 5p ns by np ip by is that is equal to r r ને આપણે શું બોલીએ છે ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર અથવા રેશિયો r ઘણી વખત કે લખે ચાલો સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર હોય ને સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર તો વીએસ એ વીપી કરતાં વધારે એટલે સ્ટેપ અપ થઈ પ્રાઇમરી કરતાં સેકન્ડરીનું વોલ્ટેજ વધારે તો વીએસ બાય વીપી ગ્રેટર ધેન 1 આર ગ્રેટર ધેન 1 સ્ટેપ ડાઉન હોય ને આપણી મોડ્યુલમાં મસ્ત હતું બરાબર આઈડિયલ ટ્રાન્સફોર્મર હોય તો આ જરૂરત નહીં પડેલા ભાઈ આપણા વાળે જવાબ લખેલો ફોર આઈડિયલ ટ્રાન્સફોર્મર આર ઇઝ ઇક્વલ એટલે કહી જ દે આર ગ્રેટર દેન 1 હોઈ શકે ઓર એટલે આઈડિયલ જ છે પાવર લોસ થતો નથી પી ઇનપુટ તો આપણે જંગલીમાં શું લખેલું ખબર મોડ્યુલમાં ગયા વર્ષે લડીને મેં કઢાવ્યું એટલે મેં કહ્યું આ બબુચક તમે ગયા ને એના આગલા વર્ષે એ આઈડિયલ માટે તો એટલે પણ ટ્રાન્સફોર્મરનો હું તને એમ કહું કે ભાઈ 1 છે 1 તો વીએસ બરાબર વીપી 230 220 વોલ્ટ છે એને 220 વોલ્ટ જ રાખવાના આપણે તો ભાઈ ટ્રાન્સફોર્મરનું કામ શું છે એ સમજ પડે તને મોગલી હોય શું કરેલું ખબર તો ભાઈ ટ્રાન્સફોર્મરની જરૂર ટ્રાન્સફોર્મર વોલ્ટેજને ઇન્ક્રીઝ કરે કે ડિક્રીઝ અને આ કેમ આવું કરેલું ખબર ત્યારે ગુજકેટની નવનીત ગુજકેટની ચોપડી આવતી એ જંગલીઓએ આવું કર્યું આર ઇઝ ઇક્વલ ટુ 1 તો અમુક ભાવિક ભક્તજનો હોય ને બધા એના જે સ્વીકારે નહીં તો ભાઈ આર ઇઝ ઇક્વલ ટુ 1 મતલબ કે દેર ઇઝ નો નીડ ઓફ ટ્રાન્સફોર્મર કંઈ વધારવું જ નથી ઘટાડવું જ નથી તો હું કામ કરું ચાલો તો બસ બે જ આવે પણ ઇન પ્રેક્ટિસ P output is always P input. કેટલા લોસીસ થાય ડ્યુ ટુ લોસીસ કયા લોસીસ થશે એક તો ફ્લક્સ લીકેજ ઇટ ઇઝ કમ્પલસરી કે ભાઈ આનું બધું ફ્લક્સ આની સાથે લિંક પણ આનું કેટલું ફ્લક્સ તો આની સાથે પણ લિંક થાય એટલે બીજું કે વચ્ચે એરમાં પણ ફ્લક્સ જવાનું એટલે ભાઈ એરમાં પણ મેગ્નેટિક ફિલ્ટર જેમ કે એરને પણ પરમિએબિલિટી છે કે નહીં μ0 તો μ0 પણ છે કે નહીં તો એરમાંથી પણ ફ્લક્સ લીક થાય એટલે આ છે ને બધા આઉટડેટેડ ટ્રાન્સફોર્મર નવી ડિઝાઇન ટ્રાન્સફોર્મર નહીં આવે મોટા આપણી પ્રાઇમરી અને આપણી સેકન્ડરી પ્રાઇમરી અને સેકન્ડરીને એકબીજા પર ઓવરલેપ કરવામાં કે જેથી જેવો આમાંથી કરંટ પાસ થાય ને એટલે એની બધી ફિલ લાઇન કોની હાથે લિંક થઈ જાય ફૂલ સાઈડ નહીં સેકન્ડરી હાથે તો એ બોલ આની હાથે તો લિંક થશે જ એટલે ટોટલ ફ્લક્સ હા એમ લીકેજ ન થાય એવું તો બને જ નહીં બનશે જ ચાલો ક્લિયર આ ટ્રાન્સફોર્મરની સર્કિટ સિમ્બોલ છે પ્રાઇમરી સેકન્ડરીના વચ્ચે જે 3 લીટા દોરીએ ને આપણે 3 કે 2 એનું મેગ્નેટિક કપલિંગ બતાવે મેગ્નેટિક કપલિંગ કપલ કોને કર્યા તો કોની પર વીંટાળ્યા આયન પર તો અહીંયા લખેલું હશે સોફ્ટ આયન એટલે આ કપલ બનવા માટે કંઈક તો સંબંધ રાખવાનો ને કોની પર જોડાયા એ કપલિંગ બતાવે કે દે આર નોટ અલોન દે આર કપલ આ કપલ છે સારું તો એ કપલિંગ બતાવે પછી કેટલા લોસીસ અચ્છા ફ્લક્સ લીકેજ પછી ડ્યુ ટુ રેઝિસ્ટન્સ એટલે કે ઓમિક લોસ મતલબ
રેઝિસ્ટન્સ. પછી હજુ એડી કરંટ્સ. વેરી ગુડ. કે હાઉ ઝીરો તો થાય જ નહીં, એટલા માટે લેમિનેટેડ કોરનો યુઝ કરીએ. હજુ મેગ્નેટિક હિસ્ટેરિસિસ લોસ. અહીં જોઈતો ને, એટલે હિસ્ટેરિસિસ બને પહેલાં આમ જાય, એટલે આ જે સોફ્ટ આયન છે ને એમાં મેગ્નેટાઇઝેશન આમ ચાલુ થાય, પછી પાછું બોલો ઘટવા લાગે, ઝીરો થાય, પછી વચ્ચે ડીમેગ્નેટાઇઝ થાય, કોર્સિવિટી, ફરી પાછું બોલો આ ડિરેક્શનમાં મેક્સિમમ ઘટીને ઝીરો. આથી બોલો આની અંદર આવી હિસ્ટેરિસિસ સાયકલ બને. શા માટે હવે ખબર પડી ને? સોફ્ટ આયન આપણે લીધું. સોફ્ટ આયનના બે ફાયદા. ટોલ, ભાઈ આની હિસ્ટેરિસિસ સાયકલ કેવી હોય? ટોલ હોય, અને આ એરિયા એનો બહુ ઓછો હોય. ચાલો, હિસ્ટેરિસિસ લોસ. પછી કંઈ બાકી છે? ચાર જ છે. સાઉન્ડના ફોર્મમાં પણ એનર્જી લોસ થાય. તમે ટ્રાન્સફોર્મર પાસે ઊભા રહેજો, કન્ટિન્યુઅસલી. તમને એટલી ખબર, આ સ્પ્રિંગ છે, સ્પ્રિંગ તો નથી પણ કોઇલ છે. કરંટ આ બાજુ એસ, આ એન, આ એસ એન. આ એસ અને એન એકબીજાને શું કરે? એટ્રેક્ટ કરે ને. એટલે કોઈ કોઇલમાંથી કરંટ પાસ કરો તો કોઇલ શું થશે? ડીસી કરંટ પાસ કરો શું થશે? અલા ભાઈ, એ કમ્પ્રેસ થશે. કેમ કમ્પ્રેસ થશે? આ બાજુ એસ છે તો એની બરાબર સામે બોલો શું બનશે? એટલે આ બાજુવાળા બધા એસ દેખાય ને, તો આ વચ્ચે એન બનશે. ચાલો એક આંટો મોટો દોરવા. આ એસ, તો એની એક્ઝેક્ટ સામેવાળો શું બનશે? એન. એન અને એસ એકબીજાને શું કરશે? એટલે કમ્પ્રેસ થશે. તો ડીસી કરંટ ફ્લો કરો ને તો આવું થાય. હવે એસી કરંટ કંઈ તો શું થાય ખબર? સડનલી પાછો કરંટ ચેન્જ થઈ જાય. આને લીધે કોઇલનું એક્સપાન્શન, કમ્પ્રેશન, મતલબ કે કમ્પ્રેશન થાય, એક્સપાન્શન થાય. આ બધી પ્રોસેસને લીધે એની અંદર છે ને સતત એક વાઇબ્રેશનનો નોઇઝ ત્યાં આવતો હોય. એટલે તમે ટ્રાન્સફોર્મર જોયું છે? થાંભલો હોય ને, થાંભલો આપણે આ સોસાયટીની બહાર એક પેટી લગાવેલી છે. પેટી, એ જે પેટી હશે થાંભલાની બરાબર વચ્ચે, એને ડીપી કહે લોકો, પણ એનું નામ છે ટ્રાન્સફોર્મર. ટીપી કહેવાય, ટીપી એવું જ કહેવાય. ટીસી, હા, એ બી કહે એને. એ શું ખબર? આપણા બહાર જે છે ને 440 વોલ્ટનો વાયર, પણ એ 440ને આપણા ઘરમાં લાવવા માટે, 220 કરવા માટેનું કામ કોણ કરે? એટલે છેક વિચારજો, 440 સુધી એ લોકો ટ્રાન્સમિશન હાઈ વોલ્ટેજે રાખે, કે જેથી ઓમિક લોસ ઓછો થાય. ચલો, તો ટ્રાન્સફોર્મર એ પૂરું થઈ ગયું આપણું. આની અંદર એક વાર જોઈ તો લઈએ, કંઈક બાકી નથી. ચાલો, તો શિવમ, કે ઘરે એટલે ના ના, મેં એમાં શું કર્યું છે ખબર? અમુક હોય ને, અમુક મેં જે ડબલ ઇનાય લઈ લીધા છે. હજુ બીજા છે ને જે આમાં ચોંટાડી દઈશ ઇમ્પોર્ટ કરીને. સમજો? આજે બધા મેં છે ને પહેલાં તો આઇસોલેટ કરી નાખ્યા. હવે આમાં જે તમારા ડાઉટ હોય ને તે એકલાએ મોકલેલા છે, લક્ષ્યાએ મોકલેલા છે. માર્કિંગ તો આપી દે છે મને મોડ્યુલના, હજુ કે એટલા કોઈ રહી ન જાય. તમારે છે ને મને કહી દેવાનું કે સર આટલા કરાવી દો, મોડ્યુલ લેતા જવાનું. એટલે આપણે શું થાય ખબર? મેં આની અંદર JEE મેઇન નહીં લઈ લીધા છે, લાયકાતવાળા છે.
જે ડાઉટ હતા કોને, અમારા જે ફાઉન્ડેશન બી ગ્રુપવાળા છે ને, એના બધા ડાઉટ પ્લસ મને એમ લાગે ને કે ભાઈ આ કરાવવા જેવો છે. બધા નાના નાના જ છે, વાકે બહુ મોટા એ નથી. તે બધા મેં લીધા. પછી આ તમને કોઈ એમાં પણ નહીં મળશે, પણ આ કેવી રીતે થાય. પછી આ તમને કરાવ્યો જ નથી સ્કૂલમાં. હા આવડે છે. પછી આવડે, આ પાક્કો આવડતો હશે. પહેલાં તો જવાબ એ ખોટો હતો આનો. એટલે મારી રીતે મને એમ લાગે ને કે ભાઈ થિયરી બી રિવાઇઝ થઈ જાય. આ શિવમનો ડાઉટ હતો. પછી તારો આ બધા તારો ડાઉટમાં છે. તો જે વધારે પૂછાતા એ તારો ડાઉટ છે, એવા બધા મેં લઈ લીધા છે. તમે તમારે બીજું કંઈ નહીં. આવો ને હવે ચોથું ચેપ્ટર છે તો એક જ પીરિયડની અંદર છે ને લગભગ હું પૂરું કરી નાખીશ. ટાઈમ છે ને આપણે આવો રાખવાનો છે. તમે સ્કૂલથી છૂટીને જ આવી જાઓ ને તે જ સારું છે. 6:30 કદાચ મિસ હું કહી દઈશ એમને. 8:30 થાય ને 8:45 થાય. મારું પૂરું થાય ને એટલે હું ઊભો થઈ જઈશ, કે મને ભૂખ તો લાગતી છે ને માણસ. તો મિનિમમ 8:30 તો હું છોડીશ. 8:30 એટલું તો થઈ જ જશે. પણ જ્યાં વહેલા આવવાનું ટ્રાય કરી દેજો. હું તો અમે તો કતો પહોંચી જ ગયા છે, કેમ આપણે 6:15 તો આવી જ જઈએ છે ને. હું 6:03 કે 4 સ્કૂલમાંથી નીકળું તો આપણે 6:15 આવી જઈએ. થોડાક જ દિવસ એમાં શું છે ખબર, એમાં પ્લસ હું બોર્ડના જે દાખલા ખરા ને, હવે ચોથું ચેપ્ટર છે એની આજે જ હું તમને તો શક્ય હોય ને તો આજે જ થિયરી કઈ કઈ તૈયાર કરવાની છે તે, પ્લસ બોર્ડના ન્યુમેરિકલ્સ ગુજરાતીવાળાને ગુજરાતીમાં મોકલીશ અને ઇંગ્લિશવાળાને ઇંગ્લિશમાં થિયરી હશે. ટ્રાય કરું છું, કદાચ ન્યુમેરિકલ હોય ને ન્યુમેરિકલ તો એમાં મારે કોપી પેસ્ટ જ કરવાનું હોય. એટલે જ્યાં એકદમ ઇઝી લેંગ્વેજ હશે ને ગુજરાતીવાળાને ગુજરાતી રકમ હાથે એવી રીતના મોકલી આપીશ. એ બાને શું થાય કે મારે પેલા એડવાન્સવાળા 28 તારીખ મારી પાસે છે ને હવે દિવસ બહુ ટૂંકા થઈ ગયા. 28 તારીખથી તો બધાનું પૂરું થાય અને 29 તારીખથી લોકો માગશે કે હવે અમને તૈયારી કેવી રીતના કરી. તો આપણે શું કરવાનું છે, આ 4 પછી 5, 6, 7 આટલા 4 ચેપ્ટરના તો બોર્ડના થઈ જાય. લે આટલા 4 ચેપ્ટરના તો બોર્ડના થઈ જાય આપણી પાસે. અને 9મું છે ને 9મું તો લખતા લખતા મને નીટ જ લખતા ફીણ આવી ગયું છે. પણ મેં એટલું મસ્ત લખ્યું છે ને કે તમે કોઈ પ્રિઝમ લઈ લો, તમે એમ મજા જ આવ્યા કરે એટલું જ તમારે વાંચવાનું. મને એવું જ લાગે છે કે આ વખત છે ને દરેક સેશનમાં તમે ચેક કરજો લોકો શું છોડીને આવ્યા છે. ઓપ્ટિક્સ છોડીને આવ્યા. હવે એ જો JEE લેવલનો એવો એકાદ કે એવો પૂછી કાઢે આપણને ને એવો કોઈ અઘરા નથી. પાછો હું તમને સ્પષ્ટ શબ્દમાં કહું કે અઘરા નથી. 30 સેકન્ડ વધીને 40 સેકન્ડમાં મેં પૂરા કર્યા છે. હું પહેલાં હવે ઓપ્ટિક્સ જ જોતો 40 સેકન્ડ વધારે એકે ટાઈમ લાગ્યો નથી. ઇવન પેલી ટાંકને જે પૂછાયેલો ને તે મારો તરત થઈ ગયેલો. અહીંયા ઘરે આવ્યો ને મેં જોયું તરત થઈ ગયો હતો. ઘરે નહીં, મેં તો પેલા કુંજને ત્યાં લખીને મોકલેલું. એટલે થોડું ધ્યાન આપી લઈએ તો આપણે આ વીકની અંદર 4, 5મા માટે MCQ જેવું છે જ નહીં. એના ન્યુમેરિકલ એ પૂરા થઈ જશે. 6ની અંદર છે ને મેં CB વાળી એક્સરસાઇઝ લખેલી છે. ત્યાં નીટ એવું લખ્યું હોય તે તમારે બોર્ડ માટે નહીં કરતા, પણ એ મારે લખી દીધેલી હોય તો મારે ફાયદો એટલી એ છે. ભાઈ ચકરડાવાળી છે કાવી, તો એમાં મેં લખ્યું નોટ ફોર બોર્ડ એવું લખ્યું જોઈએ. બરાબર, એટલે લગભગ કાલ મને એમ લાગે છે ત્યાં સુધી કાલે સ્કૂલમાં શાંતિનું જ છે, 2 જ લેક્ચર છે. તો જેમ બને ને તેમ ફટાફટ પૂરું થઈ જાય. તમારે 5-6 ચેપ્ટરના થઈ જાય ને તો તમે બોર્ડની તૈયારી કરતા થઈ જાઓ. અને બોર્ડની ઓફિશિયલી તમે 28થી બી તૈયારી કરો ને. આપણે એક દિવસના આત્રે આવીએ છીએ, જે ચેપ્ટર આપ્યા એટલા વાંચી લેવાના. સ્કૂલમાં તમને જે આવો તે લખ્યા કરવાનું, પણ આમાં અત્યારે વાંચશું. આપણે 90+ તો આવવા જ જોઈએ યાર.
એટલે એમ મારી એવી ઈચ્છા બધામાં જ આપણે ટોપ હોવા જોઈએ. અને ત્યાં સુધીમાં આપણું છે ને હવે જે ચેપ્ટર રહ્યા છે તો હાઉ થર્ડ ક્લાસ રહ્યા છે, એક ખાલી રીઓપ્ટિક્સ છે. તો આવતો સન્ડે છે ને જો કદાચ તમને કોઈ એક્ઝામ ન હોય એવું છે આવતા સન્ડે